આ મંગળ પ્રસંગે પધારેલ મારા મૂળ ગાદીથી પધારેલા બાબુરામજી મહારાજ, ચારણરામજી મહારાજ, સરદારસિંહજી મહારાજ, અમારા ગિરધારી રામજી મહારાજ, અમૃતરામજી મહારાજ, મંચસ્વ બિરાજમાન આ જ્ઞાન ગાદી પ્રિય બધા આચાર્ય ભગવંતો, સંતો, સંત માતાઓ, આજનો પ્રસંગ સદગુરુ મહારાજનો મહિમા છે, ગજાનંદજી મહારાજનો મહિમા, આ 51મો મહિમા સાર એની અંદર તમામ અમારા મહારાજ શ્રીના જે પ્રેમથી જે એમને ગુરુ મહારાજના મહિમામાં તમામ અધિકારી પુરુષો અને તમામ શિષ્યગણ બધાને તન મન ધનથી આ મહિમાની અંદર તમામ સહભાગી અને આજે હમણાં જ આપણે પ્રયાગરાજની અંદર કુંભ ભરો એ કુંભમાં આપણે જવા માટે તો કેટલો સમય જોઈએ, પછી પૈસા જોઈએ, આ શરીર ત્યાં અને જવું પડે, આ બધું જ કરવું પડે. તારે એ કુંભમાં જઈને આપણે ગંગામાં સ્નાન કરીએ અને આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિના કહેવા પ્રમાણે એ ગંગા એ પાપોને ધોવાવાળી છે. શશી તાપમ અને ગંગા પાપમ. એ ગંગામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે એમ કે છે, પણ જન્મ મરણનો નાશ કરી કહેતી એના માટે આ ગંગામાં આવવું પડે છે. પાપ તો ત્યાં ધોઈ નાખે છે બાપ, એ શાસ્ત્ર પ્રમાણ આપે છે. પણ આજે આ ફરતો પ્રયાગ, આજે પ્રયાગરાજની અંદર એ પ્રયાગ એ સંતોષ, આ જંગમનો તીર્થ અને આ પ્રયાગ એ સંતનું સ્વરૂપ છે. ફરતો પ્રયાગ આ લીંબુની આજે આ ગુરુ મહારાજના મહિમાની અંદર આવા સંતો પધારી અને આપણોને આ જ્ઞાન ગંગામાં સ્નાન કરી આવી અને આપણા મૂળ સ્વરૂપની જે અનુભૂતિ કરાવી તે બદલ આ મહાપુરુષોને કોટી કોટી વંદન. આવા મહાપુરુષો યુગે યુગે ભગવાને તો કીધું કે યુગે યુગે કાયમ મારા હું સંત સ્વરૂપે એવા આજના પ્રસંગે પધારેલા પ્રગટ પરમાત્મા સ્વરૂપ સંતો અને આ મહિમાની અંદર તમામ તનથી, મનથી અને ધનથી જેને સહકાર આપ્યો અમને ગુરુ મહારાજની કૃપા અને ગુરુ મહારાજ બધી વાતે એમને સુખી કરે. એ પણ ગુરુ મહારાજનો અસીમ કૃપાથી સંતોનો પણ આશીર્વાદ છે. અને વિશેષમાં આજે આ બધા જ દૂર દૂરથી પધારી અને આજને આ જ્ઞાન યજ્ઞની અંદર આજે આ ધર્મ સભામાં આ જ્ઞાન સભામાં પધારીને શોભા વધારી તે બદલ તમામને મારા વંદન. અને વિશેષ અમે ધન ખર્ચ્યું, આ મોડવો બોધ્યો, આટલો બધો આ મંચસ આ બોધ્યો, પણ જો કદાચ તમારા સમયનો ભોગ એ આ પૈસા કરતા વધારે કે તમે સમયનો ભોગ આપી અને અહીંયા પધાર્યા તો આ ભજનના મહિમા થાય છે, નહીતર થાય. માટે આ પધારી છીએ આ સભાની વૃદ્ધિ કરીને તે બદલ આપણે કોટી કોટી વંદન છે બાપ. બીજું બધું તો તમે જે કોઈ કે તમારે જેમ કહેવું હોય કો, એના માટે ના નથી. પરંતુ જે મહાપુરુષોએ યુગે યુગે એક વખત અમારે અમદાવાદની અંદર મેળાવડો અને તે અમારા ગુલાબનાથ મહારાજને બંનેને અમે બધા હતા ને આપણા બધા આચાર્યો હતા અને એ વખતે એમને થોડો વિવાદ મારા હાથી કર્યો કે તમારા નિરતમાં તો આટલા બધા આચાર્ય, અમાર તો ગાદી પર એક છે. મેં કીધું વાત સાચી છે બાપજી, તમારું કહેવું અમે માનીએ છીએ, પણ મેં કીધું અમદાવાદની નગરી છે, એ અમદાવાદની નગરીની અંદર 24 જોજનનો ઊંચો એક થોભલો અને એમાં
1,00,000 વોલ્ટનો એક મોટો બમ્પ ગોળો લગાડી દઈએ અને 1 જ મીટર ને 1 જ ટીવી પેલો શું કહેવાય હા એ તો તમે સમજો છો મારા એક રાશિની એક ગોળો કર્યો હોય તો આખા અમદાવાદમાંથી અંધારું જાય કે ન જાય કે ન જાય તારે આ તો મેલે બધા કરવી પડે ને બધા આ તારે આટલું અંધારું આ તો મહિમા વધ્યો એ તો આ મહાપુરુષોનો પ્રતાપ છે એવું ના સમજી લેજે કે એક જગ્યાથી જ્યાં વસ્તુ થાય છે આ તો જો કદાચ આટલા પૈણાયા ન હોય તો આ વંશ વધારો થાય છે રીતે તેમ જો અધિકાર આપ્યો તો જ આટલો મહિમા વધ્યો છે નહીતર વધ્યો નથી ને એ મહિમાની રેણી કેણી અને ચારી હાથી એ વર્તન કરે છે અને જો કદાચ હેરફેર કરે ને તો અમે તરત એને પદભ્રષ્ટ પણ કરીએ આ વાત ઘરગુણાની નહીં આ તો મહિમા 51 વર્ષ થયો અને આ ગાદી એ જ આ ઈયોને ઘેર ખૂણે આવ્યા હતા પણ ઈયોને ફેરવું આપવું પડ્યું અને ઈ ચાદર વિધિ આ નિયમને તોડે ને તો એને અમે કદી અધિકાર તમે ઘેર આલો ને તો અમે ગાદી ઉપર એને સ્વાગત કરતા નથી એક નિયમ છે આ રહ્યો પરંપરાનો અને તેથી અમારો અહીંયા મર્યાદા અને મર્યાદિત મહાપુરુષો વિવેકી છે કે આ જે બધા જ મહાનના આજે આ એમની મહાનતા સાથે મનમાં બેહારે નહીતર અમારે તો આ સંતોના સાનિધ્યમાં બેહવાનું છે એવો અમારો નિયમ છે બાપ અમે અમારો એક આચાર્ય ગાદી ઉપર ચડીને બેહે નહીં અને બેહે તો એને એ હજુ સુધી કે મહાપુરુષે લાયક બન્યો નથી માટે ઘરે કોઈ કદાચ જળમતી નો હોય ને બેસી જાય આ બેહવાનો નથી આ તો આ એ સંતોની સન્મુખ આપણે રહીને એ સંતોનું અમૃત પીવાનું છે આ સ્વાતિ છે આ માણેકધારી પૂનમ છે સંત એ માણેકધારી પૂનમ છે અને એ સ્વાતિનું બિંદુ જો તમે ગ્રહણ કરો તો મોતી પાકે ને માટે કરીને એક પણ અમારા મર્યાદામાંથી એક આગળ પાછળ થાય એવો અમે વ્યવહાર કર્યો આજ દિવસ વ્યવહાર કર્યો નથી અને થવાનો પણ નહીં આ ચાલે જવાનો બાપ અને પરિપક્વ ચાલવાનો એ વાત ચોક્કસ છે અમારે હોય હાલવી હોય ને તો દોડથી ગમે તેટલા આટલા બધા મહાપુરુષો છે એ અમને કી અને એ મહાપુરુષો એની પરીક્ષા કરે એને હજુ સુધી એને ઉપદેશ યાદ ન હોય ને અધિકાર આલો શું કરશો એ કોઈને જાગે 25 જો કદાચ અહીંયા જિજ્ઞાસુ બનાયા હોય ને કે બાપુ આ જિજ્ઞાસુ બન્યા છે અમારા તો એને અધિકાર આલો તો બરાબર છે પણ આ તો કદી હોય અધિકાર આલશો તો બીજાના માથે પડશે બીજા અમારે તો હોય હાલ અધિકાર આલીએ પણ અમારે તો જો એને પડીકો આલે કે આમ ભેટ આલવાની છે એ તો જો થાય એ બીજાને ભારે થાય કે બીજો થાય છે એવો વ્યવહાર બીજા ના કરતા એ હું પૂછું માટે કરીને બીજાના માથે પડો એવો વ્યવહાર કરતા નહીં માટે કરીને તમે જો તો સેવા કરો ને કરો આ બધા જ અમારા મહાપુરુષો અમારા કરતા વિશેષ જ્ઞાની છે પણ આજે અહીંયા બેઠા છે બધા જ હાલ હો અમારા જે કોઈ પુરુષો છે જો છે છેટ અમદાવાદથી આવ્યા કે મુંબઈથી આવ્યા હોય એ બધા જ સન્મુખ બેઠા સુરતના બધા જ અધિકારી પુરુષ હમણાં ઉભા કર્યા હોય તો આશી રાત એ સત્સંગ કરે એટલી શક્તિ એમના પણ છે પણ આજે ગુરુના અહીં આયા ને એટલે ગુરુના ઘેર જઈને ગાદી ઉપર બેહાય બાપાને હોશિયાર જઈને બેહાય પોજેથી બેહવું પડે એવી રીત પહેલી સમજાય છે માટે કરીને આ વાતને તમારે સ્વીકારી લેવાની અને આપણા મહાપુરુષો છે ને એ એવો આ જે વિવેક છે ને એવો જળવાવો જોઈએ આજે ગજાનંદજી મહારાજ નો નહીં આ તો પુરુષોત્તમ મહારાજ નો મહિમા છે એવું ના સમજી લેજો કે ગજાનંદ મહારાજ નો ભલે અમે બોલીએ પણ આ જ્ઞાન તો અનાદિનું છે પાછું હમણોનું નથી કોઈ કદાચ કહે કે આ ગોમનું છે તો એ કોઈ દાડો બને એવું જ્ઞાન તો છે વ્યક્તિ કદાચ કોઈ ફોર્મનો હોય કોઈ ગોમનો હોય કોઈ પ્રાંતનો હોય પણ જ્ઞાન અનાદિ છે ને અહીંયા માસ્ટર તો ગમે તે પ્રાંતનો આવે છે પણ વિદ્યા તો જે છે તે નહીં ભારતની કે નહીં એ તો આખી અનાદિની વિશ્વની છે એ સરસ્વતી છે ને
અને એ મોક્ષ આપે છે એ આ અધિકારીઓને અને આ જે પદ પ્રતિષ્ઠા